હવે અસાઇનમેન્ટનો પ્રશ્ન 2B નીચેના પ્રશ્નનો જવાબ લખો. 3 માંથી ગમે તે 2. એમાં પ્રકરણ પહેલું, પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. -21 ભાગ્યા કૌંસમાં -20 વત્તા -1. તો આનું શું થશે? -21 આપણે એમના દઈશું ભાગ્યા. હવે આ -20 એમના વત્તે ઓછા શું થશે? ઓછા, એટલે આ કેવા થઈ જશે? માઇનસ. હવે -21 ભાગ્યા માઇનસ માઇનસ પ્લસ એટલે કેવા રહેશે? -21. તો હવે શું થશે? -21 છેદમાં 21. તો 21 વયા જાય, બે માઇનસ માઇનસ, તો જવાબ શેમાં આવશે? પ્લસમાં. તો જવાબ 1. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, એમાં શું હતું? -24 ભાગ્યા 8 કૌંસ પૂરો ભાગ્યા 3. તો પેલા 24 ભાગ્યા 8 અને ભાગ્યા 3 લખીએ. તો આની જગ્યાએ આપણે આવું લખીએ કે 8 13 24. તો 8 8 ગયા તો શું વધ્યું? -3 ભાગ્યા 3. હવે આ બેને ભાગાકારમાં લખશું, -3 છેદમાં 3. હવે 3 3 એકા 3. તો જવાબ શું આવ્યો? 1. પણ મોટા પદની નિશાની એટલે એક પદ માઇનસ, તો માઇનસ. તો જવાબ શું આવશે? -1. ત્યાર પછીનો ત્રીજો દાખલો, -9 વત્તા 4 ભાગ્યા -4 વત્તા -1. તો હવે માઇનસ પ્લસ, હવે તો -9 એમ લખ્યા, આ વત્તા 4 એમના, ભાગાકારની નિશાની એમના. હવે આ -4 આપણે એમ લખશું. હવે અહીં વત્તે ઓછે શું થશે? ઓછા, એટલે -1 થઈ ગયું. બરાબર. હવે આગળનું સ્ટેપ, -9 વત્તા 4. તો ઓછે વત્તે ઓછા, તો 9 માંથી 4 કાઢશો તો કેટલા વધશે? 5. પણ મોટા પદની નિશાની એટલે અહીં માઇનસ નિશાની આવશે. ભાગાકાર, હવે આ -4 -1 માઇનસ માઇનસ પ્લસ, તો 4 ને 1 5 અને મોટા પદની નિશાની એટલે -5. હવે -5 ભાગ્યા -5. હવે આને ભાગાકારમાં લખશું, -5 -5. તો 2 5 5 ઉડી ગયા, તો 5 એકા 5. એટલે જવાબ શું આવ્યો? 1. પણ 2 શું છે? માઇનસ, એટલે જવાબ પ્લસમાં આવશે. ચોથો દાખલો, -3 વત્તા 18 કૌંસ પૂરો ભાગ્યા કૌંસમાં -10 વત્તા કૌંસમાં -5. હવે જો આને આપણે કૌંસ છૂટો કરીએ તો -3 એમના, આ વત્તા 18 એમના, ભાગાકારની નિશાની. હવે -10 હતા એ -10 એમના. હવે અહીંયા વત્તા અને ઓછા, વત્તે ઓછે ઓછા, તો અહીંયા -5. હવે -3 વત્તા 18, તો અહીંયા ઓછા અને અહીંયા વત્તા, તો બેની શું થશે? બાદબાકી. 18 માંથી 3 કાઢશો તો કેટલા વધશે? 15. અને મોટા પદની નિશાની એટલે આ પ્લસ, ભાગાકારની નિશાની એમના. હવે -10 -5, બે માઇનસ માઇનસનો સરવાળો એટલે શું થશે? 10 ને 5 15 અને મોટા પદની નિશાની એટલે -15. હવે બે વચ્ચે ભાગાકારની નિશાની એટલે આપણે બેનો ભાગાકાર કરવો પડે. તો 15 ભાગ્યા 15. એક પ્લસ છે એક માઇનસ છે, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. 15 એકા 15, તો -1 ઈ જવાબ થયો. હવે બીજો પ્રશ્ન, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન શું છે? એક પરીક્ષામાં સાચા જવાબ માટે 5 ગુણ, ખોટા જવાબ માટે -2 ગુણ કપાય છે. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેણે કેટલા જવાબ ખોટા છે? તો આને પહેલા આપણે શું લખશું? નીલાએ મેળવેલ ગુણ. તો નીલાએ ટોટલ કેટલા ગુણ મેળવ્યા હતા? 65 ગુણ. સાચા જવાબ પડે તો +5 ગુણ મળે. જો જવાબ ખોટો પડે તો -2 ગુણ કપાય છે. હવે ટોટલ એને કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા? 15 પ્રશ્નોના. 15 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. હવે એક પ્રશ્ન સાચો પડે તો 5 માર્ક મળે. તો 15 પ્રશ્નો માટે સાચા પ્રશ્નના માર્ક 15 ગુણ્યા 5 એટલે 75 માર્ક મળ્યા. હવે આપણે ગોતવાનું શું છે? ખોટા જવાબ કેટલા કર્યા? તો હવે ખોટા જવાબના ગુણ મેળવવા હોય તો જે મળેલા ગુણ છે એમાંથી જે સાચા પ્રશ્નના જવાબ જે 75 આપણે મળ્યા એ બાદ કરવા પડે. તો ટોટલ એને 65 માર્ક મળ્યા થી આપણે જોયું. તો 65 માંથી 75 બાદ કરશું તો આપણે કેટલા મળે? 75 માંથી 65 બાદ કરો તો 10 મળે, પણ મોટા પદની નિશાની એટલે અહીં શું લખશું આપણે? માઇનસ. તો ખોટા જવાબના ગુણ એને 10 મળ્યા. હવે એક પ્રશ્ન ખોટો પડે તો કેટલા માર્ક કપાતા હતા? 2. તો આ જે જવાબ મળ્યા એને 2 વડે આપણે ભાંગશું, તો -10 ભાગ્યા -2. તો હવે આને આપણે આમ લખીએ કે 5 ગુણ્યા 2. તો આ 2 ઉડી ગયા, તો શું મળ્યું? હવે 2 માઇનસ માઇનસ છે, તો જવાબ શેમાં થઈ જશે? પ્લસ. તો 5 જવાબ આવ્યો. તો ખોટા પ્રશ્નો કેટલા પડ્યા હશે? 5 પ્રશ્નો કેવા પડ્યા હશે? એના ખોટા પડ્યા હશે. હવે બીજો પ્રશ્ન, એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. તો 190 મીટર અને આ 10 મીટર. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપવાથી ધાબાથી ભોંયરામાં જતા કેટલો સમય લાગે? તો 15 સેકન્ડમાં કેટલું ચાલે? 10 મિનિટ. તો આપણે લખશું. હવે ટોટલ અંતર કેટલું થયું?
190 મીટર પ્લસ 10 મીટર, તો કુલ અંતર બરાબર શું થશે? 190 વત્તા 10, તો ટોટલ અંતર 180 મીટર થયું. હવે આપણે શું કીધું કે લીપ 10 મિનિટમાં 10 મીટર અંતર કાપવું હોય તો 15 સેકન્ડ મળે. તો ટોટલ અંતર કેટલું છે? 180 મીટર. તો 10 મીટર અંતર કાપતા 15 સેકન્ડ લાગે, તો 180 એ કેટલા? તો આ બેનું શું થશે? ક્રોસ ગુણાકાર. તો આ રીતે આપણે શું કરશું? ક્રોસ ગુણાકાર. તો શું થશે? 180 ગુણ્યા 15 છેદમાં 10. હવે આ મીંડું ગયું, આ મીંડું, તો શું વધ્યું? 18 ગુણ્યા 15. 18 ગુણ્યા 15 કરશો એટલે તમને શું મળશે? 300 સેકન્ડ મળશે. હવે જો આ સેકન્ડમાં જવાબ આપ્યો, આપણે જવાબ મિનિટમાં લાવવાનો. તો હવે 60 સેકન્ડ હોય એટલે 1 મિનિટ થાય આપને ખબર છે. તો 300 સેકન્ડ એ કેટલા? તો આ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 300 ગુણ્યા 1 છેદમાં 60. 300 ગુણ્યા 1 છેદમાં 60. તો આ મીંડું ગયું, આ મીંડું ગયું. હવે 30ની જગ્યાએ 5 ગુણ્યા 6 લખીએ કે 5 6 30 થાય. તો આ 6 ગયા, આ 6 ગયા, તો વધ્યા શું? 5. તો જવાબ શું આવશે આપણો? 5 મિનિટ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 16 સેલ્સિયસ છે, એટલે કે +16. 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધીનું તાપમાન ઓછું થતું જાય છે. તો કયા સમયે તાપમાન 0 સેલ્સિયસથી 10 સેલ્સિયસ અને મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો હવે આપણે શું કીધું? બપોરે 12 વાગે કેટલું તાપમાન છે? 16 સેલ્સિયસ. પછી 1 વાગે 2 ઘટશે એટલે કેટલું થશે? 14. 2 વાગે એટલે કેટલું ઘટશે? 14 માંથી 2 એટલે 12. તો આ રીતે આપણે લખી શકીએ કે બપોરના 12 વાગ્યાનું તાપમાન 16 સેલ્સિયસ. હવે 1 વાગે કેટલું હશે? 16 માંથી 2 ઘટે એટલે કેટલા થશે? 14. 2 વાગે કેટલું થશે? પાછું 2 ઘટશે એટલે 14 માંથી 2 કાઢશો એટલે 12. 3 વાગે પાછું 2 ઘટશે એટલે 12 માંથી 2 કાઢો એટલે 10. 4 વાગે પાછું 2 ઘટશે એટલે 8. 5 વાગે પાછું 2 ઘટશે એટલે 6. 6 વાગે 4 થશે. 7 વાગે 2 થશે. 8 વાગે 0, કેમ કે 2 માંથી 2 કાઢો 0. તો આ રીતે 2 સેલ્સિયસ તમે ઘટાડતા જાઓ તો ક્યાં સુધી તમારે લઈ જવાનું છે? 12 વાગ્યા સુધી. તો 12 વાગ્યાનું તાપમાન -8 આવ્યું અને 1 વાગે તાપમાન કેટલું આવશે? તમને -10 સેલ્સિયસ મળશે. કેટલું? -10. હવે પહેલો પ્રશ્ન શું હતો? કયા સમયે તાપમાન 0 થી નીચે 10 સેલ્સિયસ થશે? 0 થી નીચે એટલે -10 થઈ ગયા ને? 0 થી નીચે તો કયા વાગ્યે છે? 1 વાગે. તો આપણે શું લખશું કે 0 થી નીચે 10 સેલ્સિયસ રાતે 1 વાગે થશે. હવે મધ્યરાત્રિ. મધ્યરાત્રિ એટલે શું થાય? રાત્રિના 12. તો રાત્રિના 12 વાગે તાપમાન આપણું કેટલું હતું? -8 સેલ્સિયસ. તો રાત્રિના 12 વાગ્યાનું તાપમાન -8 સેલ્સિયસ. દાખલા નંબર 4. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે એક ખાણમાં નીચે ઉતરે છે. અડધા કલાક પછી તેની સ્થિતિ શું હશે? આ પહેલો પ્રશ્ન. બીજો, જો આ લિફ્ટ જમીનમાં 20 મીટર નીચે ઉતરે તો અડધા કલાક પછી તેની સ્થિતિ શું હશે? તો આપણે શું લખી શકીએ કે દર મિનિટે કેટલા મીટર નીચે જાય છે? 5 મીટર. તો આપણે આવું લખી શકીએ 1 મિનિટે કેટલી નીચે છે? 5 મીટર નીચે જાય. હવે અડધો કલાક, તો અડધા કલાકમાં કેટલી મિનિટ થાય? 30 મિનિટ થાય. તો 1 મિનિટમાં 5 મીટર નીચે ઉતરે તો 30 મિનિટમાં કેટલી? તો આ બેનો ક્રોસ ગુણાકાર. તો 30 ગુણ્યા 5 છેદમાં 1. તો કેટલા મીટર થશે? 3 પંચા 15 એટલે 150 મીટર શું થશે? નીચે જશે. બીજો શું હતો? જો લિફ્ટ જમીનથી 20 મીટર ઉપરથી નીચે ઉતરે તો અડધા કલાક પછી તેની સ્થિતિ શું હશે? હવે જો 20 મીટર ઉપરથી નીચે જાય એટલે અંતર ઘટી જાય, એટલે ટોટલ અંતર આપણે 150 મળ્યું છે. એમાંથી 20 મીટર કાઢી નાખો એટલે શું થશે? 130 મીટર શું આવશે? નીચે આવશે. તો અડધા કલાક પછી 130 મીટર નીચે આવશે.